જુઓ સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત પાવરિંગ ટુમોરો in association with Gujarat Power Corporation Limited, Power Trek Limited, State Bank of India, GRE Renew Enertech and Petla Sojitra Saur Urja Utpadak Sahkari Mandali Limited. નમસ્કાર, હું કિન્નરી. આજે આપણે એક એવા વિષય પર મંથન કરવા માટે એકઠા થયા છીએ જે માત્ર ગુજરાતના વિકાસનું નહીં પરંતુ આપણા ભવિષ્યનું ચિત્ર નક્કી કરશે. આજનો વિષય છે નેટ ઝીરો અને ઉર્જા સુરક્ષા માટે ગુજરાતનો રોડમેપ. એક તરફ દુનિયા ક્લાઇમેટ ચેન્જના સંકટ સાથે લડી રહી છે ત્યારે ભારત સરકારે 2070 સુધીમાં નેટ ઝીરો થવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ ઔદ્યોગિક પાવર હાઉસ ગણાતું આપણું ગુજરાત તો હંમેશા 2 ડગલા આગળ જ ચાલે છે. આપણે 2030 સુધીમાં જ 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી મેળવવાની પોલિસી જાહેર કરી ચૂક્યા છીએ. ત્યારે ઉર્જા ક્ષેત્રે ગુજરાતનો આગામી રોડમેપ શું હશે તે વિશે આજે કરીશું ચર્ચા. આજે આપણી પેનલમાં આ ગ્રીન ક્રાંતિના કર્તા પણ હાજર છે અને દિશા આપનારા પ્રેરક પણ હાજર છે. ચર્ચાનો પ્રારંભ કરીએ. આપણી સાથે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ડિરેક્ટર ફાઇનાન્સ શ્રી કેપી જાંગીર સર અને પાવર ટ્રેક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિવ્યરાજસિંહ ઝાલા જોડાયેલા છે. આપ મહાનુભાવોનું સ્વાગત છે આ ચર્ચામાં. મંત્રી શ્રી ઋષિકેશભાઈ, સૌથી પહેલા તો એક સવાલ એ થઈ રહ્યો છે, જ્યારે રિન્યુએબલ એનર્જીની વાત થઈ રહી હોય, નેટ ઝીરોની જ્યારે વાત થઈ રહી હોય, ભારત સરકાર દ્વારા તો જ્યારે 2070 સુધીનું જે લક્ષ્યાંક છે નેટ ઝીરોનું એ નક્કી કરી લેવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતના પાવર સેક્ટરની જો વાત કરવામાં આવે તો ગુજરાતના પાવર સેક્ટર માટે શું લક્ષ્યાંક છે, શું રોડમેપ છે, જાણવા માંગીશું. આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ક્લાઇમેટની બધા જ રાજ્યોમાં, ભારતના રાજ્યોમાં જો કોઈએ ચિંતા કરીને ક્લાઇમેટ વિભાગની શરૂઆત કરીએ તો એ ગુજરાત હતું. એટલે ગુજરાત આ નેટ ઝીરો તરફ આગળ વધવાનો જે મિશન અને વિષય, આ બંનેમાં ખૂબ કટિબદ્ધ છે. દેશની અંદર પણ નેટ ઝીરો તરફ આગળ લઈ જવાની વાત નરેન્દ્રભાઈ કરતા હોય ત્યારે એનો મૂળ પાયો અહીંયા ગુજરાતમાં નાખીને ગયા છે. નેટ ઝીરો બનાવવા માટે જે આપણે ચીમનીમાંથી, બોઇલરમાંથી, ભૂંગળામાંથી કાળી મેશ ને કાળા વાદળો નીકળતા હોય એ અટકાવવાનો વિષય છે. અને ક્લીન એનર્જી, અને ક્લીનની સાથે હવે તો ગ્રીન એનર્જી પણ એટલી જ જરૂરી હવે આપણા રાજ્ય માટે, દેશ માટે ને દુનિયા માટે બની છે. અત્યારે હાલ આરીમાં રિન્યુએબલ એનર્જીમાં મુખ્યત્વે 2 સેક્ટરમાં, એક સોલાર અને વિન્ડમાં આપણે કામ કરી રહ્યા છીએ અને 32% જે આપણું વીજ ઉત્પાદન છે એના 32% આરીમાં છે. 2030 અને 2035 સુધીમાં આપણું લક્ષ્યાંક 100 ગીગાવોટ એ પહોંચવાનું છે અને 2047 સુધીમાં 300 સુધી પહોંચવાનું લક્ષ્યાંક આપણે રાખી રહ્યા છીએ. ગ્રીન એનર્જીની વાત કરતા હોય એટલે કેવળ સોલર અને વિન્ડ જ નહીં, પરંતુ વિન્ડની સાથે નવા ઓપ્શનની ખોજમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. ગ્રીન ઉત્પાદન કર્યા પછી એને સ્ટોર કરવાનો વિષય હોય, પંપ હાઇડ્રો સ્ટોરેજનો વિષય હોય, ન્યુક્લિયરની જે વાત હમણાં શાંતિબિલા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે મૂક્યું, એટલે ન્યુક્લિયર સેક્ટર પણ પ્રાઇવેટ પીપીએ કરીને પણ એને વધુમાં વધુ આપણે કેવી રીતે ક્લીન એનર્જી ઉત્પાદિત કરી શકીએ. હા, ચોક્કસ ન્યુક્લિયર છે અને એવા ધાતુઓનો ઉપયોગ થતો હોય કે એના ઉપર રિસ્ટ્રિક્શન હોવા જોઈએ. પૂરતી કાળજી રાખી અને શાંતિ બિલ એમને રજૂ કર્યું, પસાર પણ થયું છે. એ દિશામાં પણ આપણે ગુજરાતમાં કેટલીક સાઇટો પસંદ કરી છે કે જ્યાં આગળ આ પ્રકારના આપણે ન્યુક્લિયર એનર્જી માટેના સ્થાનો નક્કી કરી શકીએ. ગ્રીન એટલે આરી એટલે રિન્યુએબલ એનર્જી એટલે 2 જ નહીં, ઓફશોર છે, જીઓ થર્મલ છે,
ઘણા બધા ઓપ્શનની સાથે આગળ વધવા માગીએ છીએ અને નેટ ઝીરો 2070ની અંદર જે ભારતનું લક્ષ્ય છે અને ગુજરાતનું લક્ષ્ય એ છે કે 2047 સુધીમાં લગભગ 300 ગીગાવોટ ક્લીન એનર્જી આપણે પેદા કરીએ એટલે લગભગ 80% નેટ ઝીરો તરફ આપણે જતા રહીએ અને 600 ગીગાવોટ વીજળી આપણે આરીની પેદા કરીએ એટલે નેટ ઝીરોની જે વાત છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. આપણો રોડમેપ બિલકુલ ક્લિયર છે. હું એટલું ચોક્કસ કહીશ કે નેટ ઝીરો બનાવવા માટે આખા ભારતની અંદર ગુજરાતની પહેલ સૌથી વધારે છે. આગળ છીએ અને જે ગોલ આપણે મૂકીએ એ ગોલમાં એ સમય પહેલાં આપણે પહોંચી જઈએ એ પ્રકારે ઉર્જા વિભાગ અને ઉર્જા વિભાગની સાથે જનરેશન કંપની આપણો કોલસો ઓછામાં ઓછો વપરાય ના વપરાય એ દિશામાં આગળ વધવું જ છે. પરંતુ જનરેશનની સાથે એનું ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સુધીની આખી હેરાર્કી આખી જે ચેન છે જે ચેનલ છે એ પણ કારણ કે આરી ઉત્પન્ન થાય એટલે સ્વાભાવિક છે ઇન્ટિગ્રેશનના પણ પ્રશ્નો આવે પડકારો છે જ પરંતુ એ પડકારોને પહોંચી વળવા માટે પણ ગુજરાત સજ્જ છે. बिल्कुल. जानिए जी, आपसे सवाल करना चाहूँगी, गुजरात अपने फास्टेस्ट इंडस्ट्रियल ग्रोथ और क्लीन एनर्जी के लक्ष्यांकों को किस तरह से बैलेंस करेगा? First of all, thank you for giving opportunity. एंड माननीय मंत्री श्री का भी धन्यवाद, उन्होंने मेरे को यहाँ आने का अवसर दिया. आप सबको मालूम है कि गुजरात एक इंडस्ट्रियल स्टेट है, विकसित राज्य है, देश का सबसे बड़ा इंडस्ट्रियल हब है और कई प्रोडक्ट में हम लोग सिग्निफिकेंट कंट्रीब्यूशन करते हैं देश में. और हाईएस्ट रिफाइनरीज कैपेसिटी हमारे पास है, पेट्रोलियम है, फर्टिलाइज़र है, टेक्सटाइल है, फार्मास्यूटिकल्स है एंड डायमंड्स एंड ज्वेलरीज. इंडस्ट्री का पूरा एक हमारे पास में पूरा एक स्ट्रॉन्ग इस बेस हमारे पास में है और साथ ही साथ हमारे पास में 1600 किलोमीटर से ज़्यादा कोस्टल लाइन है और अनकल्टिवेटेड और वेस्टलैंड हमारे पास है जो हमारे लिए रिन्यूएबल एनर्जी विंड एंड सोलर के लिए पर्याप्त मात्रा में है. मतलब हमारे पास में काफ़ी ज़्यादा मात्रा में है तो हमारे पास काफ़ी सारी संभावना है और राज्य सरकार अभी कटिंग एज इंडस्ट्रीज़ को आमंत्रित कर रही है स्टेट के अंदर. सेमीकंडक्टर हो गया, रोबोटिक हुआ, ईवीज आ रही हैं और ग्रीन हाइड्रोजन के ऊपर हम लोग फोकस कर रहे हैं. साथ में नीस इंडस्ट्रीज़ हैं, लेब्रॉन डायमंड जिसमें क्वालिटी ऑफ पावर आपको काफ़ी अच्छी चाहिए और रिन्यूएबल एनर्जी का कंजम्पशन दोनों में काफ़ी बढ़ने वाला है, जो नई इंडस्ट्री हैं और जो एग्जिस्टिंग इंडस्ट्री हैं. और हमारे पास रिसोर्स पर्याप्त मात्रा में है. हमारे लिए दूसरा जो पॉइंट है जो रिन्यूएबल एनर्जी का मैक्सिमम यूज़ करना है. सेकंड है हमारे लिए जो टेक्नोलॉजीज़ हैं उनको अपग्रेड करना पड़ेगा, इफ़िशियंसी के ऊपर ध्यान देना पड़ेगा. सो हम उस पर भी काम कर रहे हैं. इफ़िशियंसी सेम प्रोडक्ट को हम कितने बेहतर कम उत्सर्जन से बना सकें उसके ऊपर भी हम लोग काम कर रहे हैं और स्टोरेज के ऊपर काम कर रहे हैं. इस गवर्नमेंट की पॉलिसीज़ के हिसाब से, अवेलेबल रिसोर्स के हिसाब से और हमारा जो भौगोलिक जो पोजीशन है और नेटवर्क है, जो कनेक्टिविटीज़ हैं, उसके हिसाब से हम देश में अपनी रिन्यूएबल आवश्यकता को, उत्सर्जन को कम कर पाएंगे और देश के लिए बहुत महत्वपूर्ण कंट्रीब्यूशन कर पाएंगे. બિલકુલ, એટલે રોડ મેપ એકદમ ક્લિયર છે. જે વિકસિત ગુજરાતનો રોડ મેપ છે એ એકદમ ક્લિયર છે. ત્યારે દિવ્યરાજજી, આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે એક અગ્રણી ઉદ્યોગકાર છો આપ, ત્યારે ગ્રીન એનર્જી તરફ શિફ્ટ થવામાં ઓન ગ્રાઉન્ડ જે પડકારોનો સામનો કરવો પડતો હોય છે, કયા એવા પડકારો છે? આપણે જોઈએ તો ઘણી ટાઈમ જ્યારે કોઈ પણ નવો પ્રોજેક્ટ્સ આવતો હોય છે, જે કોઈ પણ ગ્રીન ફિલ્ડ હોય, બ્રાઉન ફિલ્ડ હોય કે ઇવન એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટમાં પણ થઈ રહ્યું હોય, તો ત્યાં
એવા લોકલ ઇશ્યુઝ હોય, મે બી લેન્ડ ઇશ્યુઝ થઈ શકે છે કે ઇવન રેગ્યુલેટરી પણ હોય. પણ આપણે જ્યારે ઇવન એઝ અ ગુજરાતને મોડલ સ્ટેટ તરીકે કેવી રીતના જોવામાં આવે છે, સો આમાં એઝ અ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઓર એમ્પ્લોયમેન્ટ જનરેશન વેમાં આપણે ઇવન ગુજરાત ગવર્મેન્ટ હેઝ ગિવન અ લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી કે જ્યાં નવા પ્રોજેક્ટ્સ ગ્રીનફિલ્ડ કે બ્રાઉનફિલ્ડમાં ક્યાંય પણ એવી કોઈ પણ તકલીફ નથી જોવામાં મળતી. એના સિવાય કે જ્યાં પણ એવી કોઈ ઓબ્સ્ટ્રેક્શન્સ કે કંઈ તકલીફ આવે છે, સો ત્યાં ક્યાંક ને ક્યાંક સોલ્યુશન્સ અમને ઇઝીલી અવેલેબલ થાય છે. સમ ઓફ જે એક સારું એવું એક્ઝામ્પલ સોલાર ઇન્ડસ્ટ્રી માટે કે જ્યારે સોલારમાં એને કરવાનું હતું, સો સોલાર હેઝ ગિવન એન ઓપોર્ચ્યુનિટી કે જેમાં આપણે ડીમ્ડ એને કરી શકીએ છીએ. સો એ એક એટલું સારું થઈ ગયું કે ઇવન બેન્કેબિલિટી કે પ્રોજેક્ટ્સ એક્ઝિક્યુશન માટે ઇટ બિકમ્સ અ વેરી ઇઝી ફોર ડેવલપર. સો આ એક સારું એવું ઇનિશિયેટિવ છે. ઇવન ઓબ્સ્ટ્રેક્શન્સ તો ક્યાંક ને ક્યાંક એવા આવવાના જ છે, બટ એના માટે થઈને જે સોલ્યુશન્સ છે એ આપણા સરાઉન્ડિંગ ઇકોસિસ્ટમમાં મળી જ રહ્યા છે આપણને. બિલકુલ. અત્યારે ઋષિકેશભાઈ, સવાલ એક એ થઈ રહ્યો છે કે જ્યારે સોલાર અને વિન્ડ એનર્જીની વાત કરતા હોઈએ, પ્રકૃતિ પર નિર્ભર હોય છે, ત્યારે ગ્રીડની સુરક્ષા જાળવીને ઉદ્યોગો તેમજ જે ઘરો છે તેમને 24 કલાક અવિરત વીજળી પૂરી પાડવા માટે થઈને ગુજરાતનું આયોજન કેવું છે? 24 કલાક વીજળી પૂરું પાડવાનું આયોજન તો કર્યું છે, પરંતુ હવે જે આપણું મિશન છે કે હવે ગ્રીન એનર્જી વધુમાં વધુ ઉદ્યોગો વાપરતા ને કાર્બન એમિશન અટકે, ઓછું થાય, એના માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને ખાસ કરી MSME સેક્ટરની અંદર એમને જે પ્રકારની છૂટ આપેલી છે કે પોતે 10-15 ઉદ્યોગો ભેગા થઈ ક્યાંક વેસ્ટલેન્ડ પડી હોય એ જાતે પોતે પોતાનું વીજળીનું ઉત્પાદન ગ્રીન એનર્જીનું કરી અને વાપરી શકે. સાથે ક્યાંક ખાનગી પણ કોઈ વીજ ઉત્પાદક હોય તો એની પાસેથી પણ લઈ શકે, પોતાની છત ઉપર પણ એ આવા લગાવી શકે. એટલે નાના ઉદ્યોગોથી લઈ અને મોટા ઉદ્યોગો સુધી કેપ્ટિવ સાથે પરચેઝ અને સાથે આ તમામ જે એક સાથે આ દરેક ઉદ્યોગો માટે, મોટા હોય કે નાના હોય, દરેક માટે આપણે કરી રહ્યા છીએ. પરંતુ આવતા સમયની અંદર વધુમાં વધુ ઇલેક્ટ્રિફિકેશન, અત્યારે લગભગ 18% જેટલા ઉદ્યોગો એ ઇલેક્ટ્રિફિકેશન દ્વારા ચાલી રહ્યા છે. આપણો પ્રયત્ન એવો છે કે વધુમાં વધુ એ જે સેક્ટરની અંદર ઉર્જાની વધારે જરૂર હોય કે જે હીટની વધારે જરૂર હોય, કેલેરિફિક વેલ્યુની વધારે જરૂર હોય, એના સિવાયના તમામ ઉદ્યોગો કેવી રીતે આમાં કન્વર્ટ થાય, ઇલેક્ટ્રિફિકેશનમાં કેવી રીતે કન્વર્ટ થાય, એ માટેનો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર પણ આમાં ખૂબ વિચાર કરી રહી છે. ઇલેક્ટ્રિફિકેશન સાથે ગ્રીન હાઇડ્રોજન, મેં કહ્યું ને કે જે આપણે ગેસ આધારિત અથવા તો કોલ આધારિત જે ઉદ્યોગો ચાલતા હોય એ ઉદ્યોગોમાં હવે જે હાઇડ્રોજન પોલિસી છે, એ હાઇડ્રોજન પોલિસી હજુ શરૂઆત છે, કદાચ સમય લાગી શકે, પરંતુ આપણે શરૂઆત કરી છે. અને એ શરૂઆત આવતા દિવસોમાં, અને હવે તો યુરોપ ને બાકીની કન્ટ્રીમાં પણ ગ્રીન પ્રોડક્ટની ડિમાન્ડ રહેતી હોય છે. એટલે ગ્રીન પ્રોડક્ટ આપણે મોકલવી હોય, ને ખાસ કરી 6 જેટલી પ્રોડક્ટો છે કે જે વિદેશોની અંદર ને ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીમાં એ આપણે નિકાસ કરતા હોઈએ છીએ. એલ્યુમિનિયમ છે, લોખંડ છે, સિમેન્ટ, 4 પ્રોડક્ટ છે મેજરલી. એ પ્રોડક્ટ આપણે વેચતા હોઈએ છીએ. અને હવે દુનિયા એના ઉપર ટેક્સ નાખવાની છે. જો ગ્રે પ્રોડક્ટ હશે તો એના ઉપર ટેક્સ નંખાશે, અને ગ્રીન પ્રોડક્ટ હશે તો એમાં રિબેટ મળશે. એટલે એક્સપોર્ટ લક્ષી પણ હવે હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા અને એ પોલિસી પણ આપણે મૂકી ચૂક્યા છીએ. એટલે ભવિષ્યની અંદર, હમણાં કદાચ તમને ખ્યાલ હોય તો હજીરા મુકામે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક ફોટો જોયો હશે કે ઇલેક્ટ્રોલાઇઝરની આગળ એમનો ફોટો હતો. 4 મેગાવોટનું ઇલેક્ટ્રોલાઇઝર ટાટાએ બનાવ્યું, અને એ ચાર એટલે 4 ભેગા કરી અને એક આગળ કોમન પ્રોસેસર દ્વારા 16 મેગાવોટ એક સાથે આપી શકે એવું ઇલેક્ટ્રોલાઇઝર ત્યાં ઉત્પાદિત થયું. અત્યારે કદાચ શરૂઆતનો ફેઝ છે, કોસ્ટિંગ વધારે છે, પરંતુ સમય જતાં પહેલાં આપણે જ્યારે સોલર લેતા હતા એટલે 16, 17, 18 રૂપિયા લેતા હતા, અત્યારે 2-2.5 રૂપિયા સોલર મળતું થઈ ગયું છે. એટલે શરૂઆત હોય એટલે કદાચ આપણને મોંઘી લાગે, અને આપને પણ ખબર છે કે એ વખતે 16-17 રૂપિયા ખરીદીની શરૂઆત કરી.
ખૂબ બધી ગુજરાતમાં પણ વિપક્ષોએ કાગારોળ મચાવી હતી, પરંતુ વિઝન ક્લિયર હતું, રસ્તો ક્લિયર હતો, દ્રષ્ટિ ક્લિયર હતી, અને એના કારણે આજે 2-2.5 રૂપિયાએ પહોંચી શક્યા છીએ. અને લગભગ આ 2007-8-9ની વાત છે, 12-15 વર્ષ લાગ્યા ચોક્કસ. આમાં પણ આપણે સૌથી વધારે લીડ કરી અને ઝડપથી દોડીને આગળ વધવાના છીએ. बिल्कुल. तेरे जो चर्चा ने आगे बढ़ाइए जहांगीर जी, आपसे ये जानना चाहूँगी, नेट ज़ीरो और ऊर्जा सुरक्षा की हम बात कर रहे हैं. भारत की सफ़र में गुजरात आज कहाँ पर है, और जानना चाहेंगे क्लीन एनर्जी लीडर के तौर पर ग्लोबल लेवल पर हमारा स्थान किस तरह से मजबूत हो सकता है. गुजरात राज्य जो है रिन्यूएबल एनर्जी में आज के दिन में प्रथम स्थान है, और रूफटॉप हो, विंड हो, सोलर में हम थोड़ा पीछे हैं, बट वो बहुत जल्दी हम उसको भी कवर कर लेंगे. सो बिल्कुल, આ વાત ઉપર તાળીઓનો ગડગડાટ જરૂરથી થવો જોઈએ. रिन्यूएबल एनर्जी के लिए हमारा रोड मैप बहुत क्लियर है, और हम जैसा सर ने बोला है 2070 से पहले, क्योंकि गुजरात को पहले करना पड़ता है, देन पूरे कंट्री इसको अडॉप्ट करता है. सो हम लोग वैसे भी आगे हैं. 2030 तक का हमारा विजन 100 गीगावाट एंड 2047 तक 300. અત્યારે દિવ્યરાજજી, આપને સવાલ એક ચોક્કસથી કરવા માંગીશ. રિન્યુએબલ એનર્જી સેક્ટર જે છે એમાં પાવર ટ્રેક ગ્રુપની જો વાત કરવામાં આવે, વર્તમાન યોગદાન શું છે, કેટલું છે? સો પાવર ટ્રેક ગ્રુપની જો વાત કરવામાં આવે તો જેમ સાહેબે કીધું કે ઇન્ડિયાની એક ગ્રોથ જર્ની રહી છે કે 2007-8માં જે 14 રૂપિયાના પીપીએ હતા અને એ જે અત્યારે 2.25 રૂપિયા સુધી આવી ગયા છે, તો એ એક સ્કેલ છે કે ટેકનોલોજી જ્યારે આવે ત્યારે એ ઓફકોર્સ એ મોંઘી જ હોય કે એક્સપેન્સિવ જ હોય, અફોર્ડ ના કરી શકો, પણ જેમ જેમ એ અવેરનેસ આવે, એ ગ્રોથ થાય, તો એ સસ્તી થતી જ જાય છે અને માસ સુધી પહોંચે છે. તો પાવર ટ્રેક એ જે 2007માં સ્ટાર્ટ થઈ હતી, અને 2007થી લઈને તો અત્યાર સુધી અમે ટોટલ 500 મેગાવોટ પ્લસનું ઇન્સ્ટોલેશન કરેલું છે. પ્લસ અમે અત્યારે જે ઇન્ડિયાનું ટાર્ગેટ છે કે મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા, તો એ જ લાઇન પર અમે જે ઇન્ડિયન મેડ સેલ જે 1 જૂનથી ઇમ્પ્લિમેન્ટ થયા, એ પર અમે 500 મેગાવોટનું ટોટલ ઇન્સ્ટોલેશન કરવા જઈ રહ્યા છે. અને એ પાવર ટ્રેક સૌથી મોટી કંપની હશે ઓલ ઓવર ઇન્ડિયામાં કે જેની પાસે આજે 500 મેગાવોટ ઓફ DCR પેનલ્સ નો આખો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યું છે. અને એ જ પોસિબલ છે કે જે આજે આપણી પોલિસી છે કે ઇવન ઓવરઓલ ગ્રોથ થયો છે ફોર સેલ ટુ ડિસ્કોમ હોય કે પોલિસી રિલેટેડ ટુ એનર્જી હોય કે ઇવન ધ PPA રિલેટેડ ટુ રૂફટોપ થઈ ગયા. સો આ બધું જ એક ઇકોસિસ્ટમના લીધે અને બધાના જ સહયોગના લીધે થઈ શક્યું છે. બિલકુલ. અને જે આગામી લક્ષ્યો છે, જે ઊંચા લક્ષ્યો રાખ્યા છે, એના વિશે શું કહેશો? આગળનું જે અમારું લક્ષ્ય છે કે આજે ઇન્ડિયા આગળ ટાર્ગેટ કરી રહ્યું છે કે 2047 સુધી ટોટલ આપણે ગુજરાતનું 300 ગીગાવોટ કરવું છે. તો આજે પાવર ટ્રેક પણ 2030 સુધી 1 ગીગાવોટનું ઓપરેશનલ પોર્ટફોલિયો લગાવવા જઈ રહ્યું છે, જેમાંથી અમે ઓલરેડી અમારું 20%નું પોર્ટફોલિયો આજે અચીવ કરી લીધું છે. ઇવન જે નવી પોલિસી આવી રહી છે વિથ પ્રાઇવેટાઇઝેશન, તો એમાં પણ અમે ખૂબ આગળ જોઈ રહ્યા છે, અને એમાં પણ અમે મેન્યુફેક્ચરિંગ છે, ઇવન સેલ ટુ ગવર્મેન્ટ છે, તો એ બધામાં જ આગળ વધી રહ્યા છીએ. ઋષિકેશભાઈ, અહીંયા સવાલ એક એ થઈ રહ્યો છે, જ્યારે ગુજરાતને આપણે જોતા હોઈએ, એક વિશાળ વિઝન સાથે જ્યારે ગુજરાતને જોતા હોઈએ, અન્ય રાજ્યો માટે ગ્રીન એનર્જી ક્ષેત્રે પોલિસી અને એક્ઝિક્યુશન, આ બંનેની અંદર ગુજરાત એક મોડેલ સ્ટેટ કેવી રીતે બની શકે? ગ્રીન એનર્જીની અંદર જે વાત કરી, કાર્બન એમિશન ના થાય, એ વિષય ખૂબ મહત્ત્વનો છે. એટલે આરીમાં રિન્યુએબલ એનર્જી અને સાથે જે મેં 3-4 જે કહ્યું કે ન્યુક્લિયર છે, કોલ બેક ગેસિફિકેશન છે, પછી થર્મલ હાઇડ્રો પાવર છે,
આ બધા વિષયોની અંદર એક ગ્રીન ઉત્પાદન આપણા ત્યાં વધુમાં વધે અને સાથે કારણ કે જ્યારે ગ્રીન ઇલેક્ટ્રિસિટી આપણી પાસે વધે એ વખતે આપણી પાસે પરંપરાગત જે થર્મલ પાવર કહીએ જે કોલસાથી ઉત્પાદિત થતી હોય અને એનું ગ્રીનનું ઇન્ટિગ્રેશન કરવું એ એક પડકારરૂપ છે, પરંતુ એ પડકારોને આપણે ઝીલી લેવા સજ્જ છીએ. આપણે એના માટે એઆઈ આધારિત રિન્યુએબલની અંદર પણ જે સોલર છે કે પવનથી પેદા થતી ઉર્જા છે, તો એમાં પણ એનું આપણે ફોરકાસ્ટ કરી શકીએ કયા સમયે કેટલું તાપમાન છે, કેટલો પવન છે, કેટલા એ વિન્ડના આધારે કેટલું જનરેશન થશે. અને આપણા એસએલડીસી દ્વારા અત્યારે પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે, પરંતુ હજુ એને અપગ્રેડ કરી આવતા સમયની અંદર પણ આ તમામ વીજળીઓ, કારણ કે જ્યારે દિવસ દરમિયાન તમને સોલર મળે, વિન્ડ મળે અને એ દરમિયાન આપણી પાસે પૂરતું જનરેશન હોય અને વિન્ડમાં તો રાત્રે પણ જનરેશન થતું હોય, એટલે ફોરકાસ્ટની સાથે સાથે ખાલી પડતી જગ્યામાં આપણે કોલસો ઇન્ટિગ્રેટ કરીએ છીએ, કોલસા દ્વારા ઉત્પાદિત વીજળી એમાં ઇન્ટિગ્રેટ કરતા હોઈએ છીએ. એટલે આ ફોરકાસ્ટની સાથે ધીમે જેમ જેમ બાકીના સેગમેન્ટમાં પણ ગ્રીન એનર્જીનું ઉત્પાદન થતું થશે એમ એનું ઇન્ટિગ્રેશન અને આખી એક સ્માર્ટ નેટવર્ક ટ્રાન્સમિશનનું ઊભું કરવા માટે પણ વિભાગ ખૂબ પ્રયત્નશીલ છે. અને ક્યાંય કોઈ જગ્યાએ જેમ કહ્યું ને સાહેબે એ પ્રમાણે હવેના સમયની અંદર જે વીજળી, દાખલા તરીકે સેમિકન્ડક્ટર, લેબગ્રોન, ડેટા સેન્ટર, એમાં બિલકુલ વીજળીની એક્યુરેસી, ઇલેક્ટ્રિસિટીની એક્યુરેસી એટલી બધી 24 અવર અને પાછી એક્યુરેસીમાં પણ ક્યાંય પ્લસ માઇનસ ના થાય એ પ્રકારના ઉદ્યોગો માટે એ લોકો તો જ આવે. મોટા ઉદ્યોગો આટલા બધા કરોડો અબજો રૂપિયાનું રોકાણ તો જ કરે કે એમને ખાતરી હોય કે દે કેન પ્રોવાઈડ, આ લોકો આ રીતે આપી શકશે. અને એ વિશ્વાસ પેદા કરવાનું કામ ગુજરાતે કર્યું છે. બિલકુલ, ગુજરાતે એક વિશ્વાસ પેદા કરવાનું કામ કર્યું છે. આપ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારે નક્કી છે કે ગુજરાત હવે ઉર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે અને એ જ ઉર્જા આત્મનિર્ભરતા આપણને વિકસિત ગુજરાત તરફ આગળ લઈ જશે. જુઓ સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત પાવરિંગ ટુમોરો ઇન એસોસિએશન વિથ ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, પાવર ટ્રેક લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, GRE Renew Enertech and પેટલાદ સોજિત્રા સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ.